સુરત શહેરના ઓલપાડના મુસ્લિમ યુવાનની ઘાતકી હત્યાનો ભેદ ઉકેલાયો। સોપારી સુરતના ઇસ્માઇલ શેખ ઉર્ફે ઘોડાવાળાએ આપી હત્યા કરાવી હોવાનું બહાર આવ્યું। જમીનના પૈસાની લેતી દેતીમાં કરાઈ હત્યા। સુરત શહેર અને ગ્રામ્ય પોલીસે સંયુક્ત ઓપરેશન ચલાવીને 4 આરોપીઓને ઝડપી પાડ્યા। વાત કરીએ ઘાતકી હત્યાની તો ઓલપાડના પરા વિસ્તારમાં 25 જાન્યુઆરીના રાત્રે અંજાર મલિકની ઘાતકી હત્યા કરીને 4 આરોપી ફરાર થયા, જેના સીસીટીવી પર સામે આવ્યા। હત્યા બાદ ઓલપાડ પોલીસ, સુરત ગ્રામ્ય અને સુરત શહેર પોલીસ સંયુક્ત ઓપરેશન ચલાવી 4 આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા। પકડાયેલા આરોપીની પૂછપરછમાં હત્યાનું કારણ જમીન અને પૈસાની લેતી દેતી હોવાનું બહાર આવ્યું। પોલીસે 4 આરોપીને ઝડપી પાડ્યા, જેમાં એક 12 આરોપી હોવાનું બહાર આવ્યું। મર્ડરમાં 2 આરોપી મહારાષ્ટ્ર અને 2 સુરતના પલસારા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા। 4 આરોપી પૈકી એક 12 કિશોર ઝડપાયો। મુખ્ય આરોપી સુરતના રાંદેરનો ઇસ્માઇલ ઉર્ફે ઇસ્માઇલ ઘોડાવાળા શેખ, મૃતક અંજાર શેખ અને મુખ્ય આરોપી ધંધામાં હતા ભાગીદાર। મૃતક હત્યારા ઇસ્માઇલને પોતાનો ગુરુ માનતો હતો, પરંતુ જમીન અને પૈસાની લેતી દેતીમાં ઇસ્માઇલે અંજારની હત્યા કરવા સોપારી આપી। હાલ મુખ્ય આરોપી વોન્ટેડ છે, જ્યારે 4 આરોપી ઝડપાયા। 4 આરોપીઓમાં પંકજ ઉર્ફે પક્યો મચ્છિન્દ્રો સેંધારી રીઢો આરોપી છે, જેના સામે ડિંડોલી ઉધના પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે। મુખ્ય આરોપી જે વોન્ટેડ છે તે ઇસ્માઇલ ઉર્ફે ઇસ્માઇલ ઘોડાવાળા અહમદ શેખ અને મૃતક અંજાર અલી હૈદર અલી મલિક સાથે જમીન લેવેચનો ભાગીદારીનો ધંધો હતો। મૃતક હત્યારાને ગુરુ માનતા હતા। મૃતક અને ઇસ્માઇલને પૈસાની લેતી દેતીમાં ખટાશ થતા મુખ્ય આરોપી ઇસ્માઇલને રાકેશ ઉર્ફે બાળા મોહિતે, પંકજ ઉર્ફે પકિયા, સાહિલ પટેલ અને એક 12 કિશોરે 3 લાખ રૂપિયા અપાવીને સોપારી આપી। મુખ્ય આરોપીએ મૃતકને ફોન કરીને તેના મોકલેલા 4 લોકોને આશરો આપવા કહેતા મૃતકે પોતાને ઘરની બાજુમાં આશરો આપ્યો। ભાડાના હત્યારાઓને મૃતક અંજારને ગંધ પણ ના આવી કે જે લોકોને આશરો આપ્યો છે એ લોકો તેની હત્યા કરવામાં છે। મૃતક સાથે પહેલા હત્યારા બળી ગયા અને સમય મળતા અંજાર શેખની હત્યા કરીને આરોપી ફરાર થઈ ગયા। 25 जनवरी 2024 को उलपाड़ के परा मोहल्ला में रहने वाले अंजर अली मलिक 30 साल की उम्र है। उनका मर्डर 4 अननोन व्यक्तियों ने किया था, जिसके अगेंस्ट में मर्डर और आर्म्स एक्ट का गुना उलपाड़ पुलिस में दाखिल हुआ था। इस गुना की सीरियसनेस को देखते हुए सूरत रूरल पुलिस ने टेक्निकल और नॉन टेक्निकल सोर्सेज से एक्यूज़ के प्रोफेशनल और फैमिली बैकग्राउंड का जायज़ा लेते हुए सब इंट इकट्ठा की और सूरत सिटी क्राइम ब्रांच को भी इस विषय में रिक्वेस्ट की गई, तो उनकी टीम और सूरत रूरल क्राइम ब्रांच एसओजी सब टीमें 25 जनवरी रात से ही कार्यरत थी और इस गुना को अंजाम देने वाले राकेश उर्फे बाला, पंकज सेंधिया, इनको महाराष्ट्र के भूसावल से सूरत रूरल क्राइम ब्रांच और सूरत सिटी क्राइम ब्रांच ने अरेस्ट किया है। 2 अन्य एक्यूज़ साहिल पटेल और एक माइनर जो हैं जुवेनाइल, उनको पलसाना नज़ीक से उनकी भी अरेस्ट की गई है। आज इनका रिमांड लिया जाएगा और इन सारों आरोपियों के विरुद्ध में बहुत सारे गुना दाखिल हुए हैं। वारंट का एग्जीक्यूशन भी 1 या 2 आरोपी का इसमें पेंडिंग है। इसके चलते इन्होंने 2 जनवरी से उलपाड़ में अंजर अली ने इनको शेल्टर दिया था। जहाँ तक वारदात का जो इंटेंशन था उसकी बात की जाए तो एक इस्माइल शेख जो सूरत शहर में रहने वाले हैं, वो अंजर अली के साथ उसका बिज़नेस रिलेशन भी था। बिज़नेस में डिस्प्यूट होने के चलते, पैसे की लेती देती के चलते इस इस्माइल शेख ने बाला और पंकज को अंजर अली का मर्डर करने का काम दिया था। तो इस तरह से अभी इस्माइल शेख इसमें मास्टरमाइंड है जो वांटेड है। सूरत के घर पे भी पुलिस ने सर्च किया है और ओलपाड़ में भी सर्च किया है। उसको भी जल्द से जल्द गिरफ्तारी कर दी जाएगी और इस गुना में और कोई चीज़ शामिल है या नहीं उसका इन्वेस्टिगेशन भी पुलिस करेगी। धन्यवाद।